સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પર ગરમીની અસર જોવા મળી રહી છે। ભર તડકામાં ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે। વહેલી સવારે અને સાંજે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। બપોરે આકરા તાપના સમયે ઉમેદવારો અને કાર્યકર્તાઓ આરામ ફરમાવી રહ્યા છે અને કાર્યાલયમાં જ સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છે। ઉમેદવારો પણ તડકામાં ઘરની બહાર નથી નીકળી રહ્યા। અમે તડકાને ધ્યાનમાં રાખીને જે વહેલી સવારે અમે ડોર ટુ ડોર હરેક સોસાયટી આજની તારીખમાં પૂર્ણ કરી છે અને હરેક કાર્યકર્તાનું ધ્યાન રાખીને 12 વાગ્યાના પહેલાં ડોર ટુ ડોર પતી જાય છે અને પછી સાંજે 5 કલાક પછી અમે ચાલુ કરીએ છીએ ડોર ટુ ડોર। ઉમેદવાર છું। હવે તાપ બહુ વધારે છે એટલા માટે સવાર 9 થી 12 વાગ્યા સુધી અમે પ્રચાર કર્યો। ડોર ટુ ડોર કેમ્પેન ચાલે છે। પછી 12 થી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી અમે રજા કાર્યકર્તાઓને આપી દઈએ કે ભાઈ થોડા આરામ કરી લો, રેસ્ટ લઈ લો, કેમ કે પછી 4 વાગ્યાથી ફિર રાત્રે 10-11 વાગ્યા સુધી આપણે ડોર ટુ ડોર કેમ્પેનમાં જોડાઈ જાઉં। સભા है, डोर टू डोर कैंपेन है।